બીએન ન્યૂઝ ચેનલ ગુજરાતીમાં દર્શક મિત્રો આપનું સ્વાગત છે। ડિજિટલ લાઈવ પ્લેટફોર્મ પર ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાંથી આપણે જોડાયા છે। ઉત્તરાયણનું મહાપર્વ છે, ભારતીય સંસ્કૃતિનું પ્રતીક છે અને ઉત્તરાયણના મહાપર્વમાં આ ઉત્તરાયણના તહેવાર નિમિત્તે ભરૂચ જિલ્લાના જંબુસર નગરની અંદર આ બીએન ન્યૂઝ ચેનલની ટીમ આવી પહોંચી છે અને જંબુસરમાં ઉત્તરાયણનો કેવો માહોલ છે, પતંગથી આકાશ કેવી રીતે રંગબેરંગી રંગોળીથી ઘેરાવાનું છે અને લોકો ઉત્તરાયણની મજા કેવી રીતના લઈ રહ્યા છે એનું એક બ્રેકડાઉન, એક જંબુસર નગરનું બજાર અને બજારનો માહોલ કેવા પ્રકારનો છે એ દ્રશ્યો બીએન ન્યૂઝ ચેનલના માધ્યમથી દર્શક મિત્રો આપને હું બતાવવા જઈ રહ્યો છું। આપ જોઈ શકો છો જંબુસર નગરમાં પતંગના કેવા પ્રકારના દ્રશ્યો છે, પતંગ ખરીદવા માટે લોકો કેવી રીતના ઉમટ્યા છે, પતંગનું બજાર શું છે, પતંગની પરિસ્થિતિ શું છે અને લોકોમાં કેવા પ્રકારનો માહોલ છે। ભરૂચ જિલ્લાનો જંબુસર તાલુકો એટલે મોટામાં મોટો 87 ગામનો જેને કહી શકાય કે તાલુકો અને આજુબાજુના ગામડામાંથી અને નગરમાંથી લોકો જે પતંગ ખરીદે છે અને એક પ્રકારનો જે માહોલ ઊભો થયો છે એના દ્રશ્યો હું બીએન ન્યૂઝ ચેનલના માધ્યમથી દર્શક મિત્રો આપને બતાવી રહ્યો છું। આપ જોઈ શકો છો અહીંયા કેવા પ્રકારનો માહોલ છે। આ જંબુસર નગરનું બજાર છે, જંબુસર નગરના દ્રશ્યો છે, હકડે ઠઠ જેને કહી શકાય કે ભીડ જામી છે, લોકો પગ મૂકવાની પણ જગ્યા ન હોય એવા પ્રકારનો માહોલ આ ઉત્તરાયણના પર્વ નિમિત્તે આ જંબુસર નગરની અંદર દેખાઈ રહ્યો છે। આપ અહીંયા જોઈ શકો છો રંગબેરંગી જેને કહી શકાય કે દુકાનો અને દુકાનોની અંદર ચહેરા પર મોહડા અને જે પતંગો અને એક પ્રકારનો જે માહોલ છે આપને હું બતાવી રહ્યો છું। આપ જોઈ શકો છો અહીંયા કેવા પ્રકારના દ્રશ્યો છે બીએન ન્યૂઝ ચેનલના માધ્યમથી દર્શક મિત્રો આપ અહીંયા જોઈ શકો છો। દર્શક મિત્રો આપ જોઈ શકો છો અહીંયા દુકાનદારો છે અને દુકાનદારોએ જેને કહી શકાય કે દુકાનમાં કેવા પ્રકારની વસ્તુઓ રાખેલી છે, કેવા પ્રકારના દ્રશ્યો છે, ચશ્મા પણ છે, હેટ છે, ટોપી છે, અલગ અલગ પ્રકારના બલૂન કહી શકાય, અલગ અલગ પ્રકારના બ્યુગુલ કહી શકાય અને બ્યુગુલના નાદથી જ્યારે જંબુસર નગરનું આકાશ કાલે ઉત્તરાયણના પર્વ નિમિત્તે ગુંજવાનું છે ત્યારે કેવા પ્રકારના દ્રશ્યો છે જે આપને હું અહીંયા લાઈવ બતાવી રહ્યો છું બીએન ન્યૂઝ ચેનલના માધ્યમથી। દર્શક મિત્રો આપ અહીંયા જોઈ શકો છો કેવા પ્રકારનો માહોલ છે। અહીંયા લગભગ બજારની અંદર હકડેઠઠ ભીડ જામેલી છે। આ એક પતંગ અહીંયા જેને કહી શકાય કે વેપારી છે પતંગના અને જે દુકાનની અંદર પતંગો કેવી રીતના વેચાઈ રહી છે। આમ તો જંબુસર તાલુકો એટલે ગુજરાતભર અને પરગણાની અંદર આખા પંથકમાં જંબુસરની પતંગો વખાણાય છે। જંબુસરમાં લોકો દૂર દૂરથી પતંગો ખરીદવા માટે આવે છે અને જંબુસર ખંભાત કરતાં પણ સારામાં સારી પતંગો જંબુસરના માર્કેટમાં મળે છે, જંબુસરના બજારમાં મળે છે એવા પ્રકારની જેને કહી શકાય કે વાત વહેતી થયેલી છે। તો જંબુસર નગરની અંદર જ્યાં એક દુકાન છે અને દુકાનમાં પતંગોનો કેવા પ્રકારનો માહોલ, કેવા પ્રકારની રંગબેરંગી પતંગો છે જે આપ અહીંયા દ્રશ્યોમાં નિહાળી રહ્યા છો બીએન ન્યૂઝ ચેનલના માધ્યમથી। દર્શક મિત્રો આ જંબુસર નગરનું બજાર અને બજારની જે પતંગોના દ્રશ્યો છે એ આપને હું અહીંયા બતાવી રહ્યો છું। શું નામ છે આપનું? મનોજભાઈ। શું નામ? મનોજભાઈ। મનોજભાઈ, કેટલા વર્ષથી પતંગો વેચો છો? વેચતા નહીં, વેચેલા વેચે છે। શું નામ છે વડીલ આપનું? ભદ્રેશભાઈ, શું કહેવું છે પતંગો બાબતે? કેટલા સમયથી વેચો છો? અમે પાંચ પેઢીથી વેચતા છીએ। 5 પેઢીથી વેચો છો, તો આ વર્ષે કેવો માહોલ છે? સારો સારો, ઘણો સારો છે। આ 5 પેઢીથી પતંગો વેચો છો તો પતંગનો ઇતિહાસ શું છે ને જંબુસર નગરમાંથી લોકો કેમ પતંગો ખરીદવા લઈ જાય છે ને આવે છે? અમે સારી ક્વોલિટી બનાવીએ છીએ અને સસ્તી રાખીએ છીએ એટલે આવે છે અને ચાઇના દોરો બંધ છે એનાથી આપણે ઘણો ફાયદો થયો છે। જંબુસર નગરમાં ચાઇના દોરો બંધ છે? બંધ છે બિલકુલ નથી મળતો નગરમાં? નથી મળતો। કદાચ કોઈ છુપા વેચે આમ તેમ વેચતા હોય એવું? અમે પકડી દઈએ એને બી। એવું છે, સરસ સરસ। તો આ બાબતે આપ એવું કહેવાય છે કે જંબુસરમાં પતંગો ફેમસ છે, તો આપણને આ વર્ષે કેવા પ્રકારનું વાતાવરણને કેટલો ફાયદો થશે? ના સરસ વાતાવરણ બધું સરસ છે, એકતા સારી છે બધી। ના બધાને બધા મળી રહે છે બધાને। બજારમાં એવો માહોલ છે કે ભાઈ જંબુસર બજારમાં ઉત્તરાયણનો આગલો દિવસ છે, જબરજસ્ત માહોલ જામ્યો છે ને દોડા ખત્મ થઈ ગયા છે, તમારે ત્યાં દોડા છે? ના પતી ગયા। દર્શક મિત્રો જોયું કે આ એક દુકાનદાર હતા અને આપણે દુકાનદારની મુલાકાત લીધી, દુકાનદાર સાથે વાત કરી અને જાણ્યું કે ભાઈ જંબુસર બજારની અંદર એટલો જબરજસ્ત પતંગનો માહોલ
ગરમ થયેલો છે એવા પ્રકારનો માહોલ છે કે દોડા પણ ખલાસ થઈ ગયા છે એવું પતંગ ખરીદનારાઓનું કહેવું છે, જે આપ અહીંયા જોઈ શકો છો। આપ જોઈ શકો છો કેવા પ્રકારનો માહોલ છે, પગ પણ ન મૂકી શકાય, ચાલી પણ ન શકાય એવા પ્રકારની પરિસ્થિતિ આ જંબુસરની એક દુકાન છે અને એ દુકાનમાં જામી છે। આપ અહીંયા જોઈ શકો છો કેવા પ્રકારનો માહોલ છે। આપ અહીંયા જોઈ શકો છો કેવા પ્રકારનો માહોલ છે, કેવા પ્રકારના દ્રશ્યો છે। જંબુસર માર્કેટના પતંગોત્સવની ઉજવણી કેવી રીતે થઈ રહી છે અને કેવા લોકો અહીંયા બજારની અંદર પતંગ ખરીદવા માટે ઉપસ્થિત થયા છે, જેના દ્રશ્યો હું આપને અહીંયા બતાવી રહ્યો છું। આપ નિહાળી રહ્યા છો BN ન્યૂઝ ચેનલના માધ્યમથી જંબુસરની અંદર ઉત્તરાયણના આગલા દિવસે માર્કેટમાં કેવા પ્રકારનો માહોલ છે। સાંજના 5 વાગી ગયા છે, છતાં પણ લોકોમાં આ પતંગ ખરીદવા માટે કેવા પ્રકારની પરાપડી અને કેવા પ્રકારની હકડેઠઠ ભીડ જોવા મળે છે, જે આપ અહીંયા દ્રશ્યોમાં નિહાળી રહ્યા છો, જોઈ શકો છો। આપ અહીંયા જોઈ શકો છો આ કેટલાક યુવા મિત્રો છે અને અહીંયા જંબુસરના માર્કેટમાં પતંગ ખરીદવા માટે આવ્યા હોય એવું લાગે છે। ક્યાંથી આવો છો? તમે નામ તો બોલો, ખાલી નામ। નરથી આવો છો? કેમ આવવું પડ્યું? દોરા અને પતંગ લેવા। દોડા અને પતંગ લેવા માટે આવ્યો છો। જંબુસર માર્કેટમાં દોડા મળે છે? ના, નથી મળતા, ખલાસ થઈ ગયા છે। પતંગ પતંગ મળે છે, દોડા નથી મળતા, તો હવે શું કરશો? હવે કોન્ટેક્ટ કરીએ। ક્યાંનો, શાનો કોન્ટેક્ટ કરો છો? દોરાનો। ચાઇનીઝ દોડા મળે છે? ચાઇનીઝ તો નહીં મળે। જંબુસરમાં કોઈ જગ્યાએ મળતા હોય તો? ના ના, આ દોડા તમને સાદા નથી મળ્યા, તો ચાઇનીઝ દોડાની કોઈ તપાસ કરી હોય એવું? ના ના, તપાસ જંબુસર પંથકમાં નથી મળતા। દર્શક મિત્રો જોયું કે જંબુસર નગરની અંદર ચાઇનીઝ દોડા એ મળતા નથી, સાદા દોડા ખલાસ થઈ ગયા છે અને જે ચાઇનીઝના દોડા છે જંબુસરમાં મળતા નથી એવું પતંગ ખરીદવા આવનાર લોકોનું કહેવું છે। શું નામ છે ભાઈ આપનું? હા, ગણેશ મોરી। ક્યાંથી આવો છો? નહાર। આપ પણ નરથી આવો છો, પતંગ ખરીદવા માટે આવ્યા હા છો। આ વર્ષે લેટ થાય એવું લાગે છે? હા, તો આવતા વર્ષે વેલા આવીશું। ખૂબ સરસ। દર્શક મિત્રો જોયું આ કેવા પ્રકારનો માહોલ છે, કેવા પ્રકારના દ્રશ્યો છે, આપને હું BN ન્યૂઝ ચેનલના માધ્યમથી લાઈવ દ્રશ્યો બતાવી રહ્યો છું, જે આપ અહીંયા જોઈ શકો છો। પતંગની ભીડ જામી છે, દોડાના વેપારીઓ છે, અહીંયા જબરજસ્ત દુકાન છે। દર્શક મિત્રો આપ જોઈ શકો છો અને અહીંયા લગભગ દોડા વેચાઈ રહ્યા છે। કેમેરામેનને વિનંતી કરીશ કે જે દોડા અથવા તો જે માહોલ છે એ બતાવી રહ્યો છો। અહીંયા આપ દ્રશ્યમાં જોઈ શકો છો જંબુસર બજારમાં એવી અફવા છે કે ભાઈ દોડા ખલાસ થઈ ગયા છે, તો તમારું શું માનવું છે વેપારી તરીકે? મારું માનવું એવું છે કે આ વખતે ચાઇનાને પર પાબંદી લાગેલી છે અને સતત પોલીસનો બંદોબસ્તના લીધે આ વખતે ચાઇનાનું વેચાણ બંધ થયેલું છે સદંતર, તેથી 5,000 ને 2,500ની શોર્ટેજ ઊભી થયેલી છે અને એમાં ભાવ વધારો પણ છે। તમારા દોડા પતી ગયા કે છે? મારું બધું પતી ગયું છે, ગ્રાહકી બહુ સારી છે। આ વર્ષે કેવો માહોલ, ઉત્તરાયણનું વાતાવરણ કેવું છે? બજારમાં મંદી છે કે તેજી છે? એકદમ ભારે તેજી દેખાય છે, પબ્લિક જોઈએ માં એવી નહીં, ઉત્સાહી પબ્લિક અત્યારે દેખાય છે। ખૂબ સરસ, ખૂબ સરસ। દર્શક મિત્રો જોયું કે આ કેવા પ્રકારના દ્રશ્યો છે, કેવા પ્રકારનો માહોલ છે, જે આપને હું બતાવી રહ્યો છું। આપ અહીંયા જોઈ શકો છો રંગબેરંગી પતંગોથી આ જંબુસર બજાર સજ્જ થઈ ગયું છે અને જે માહોલ છે એના દ્રશ્યો આપને હું બતાવી રહ્યો છું। દર્શક મિત્રો આપ અહીંયા માર્કેટમાં જોઈ શકો છો અલગ અલગ પ્રકારની પતંગ છે। આપ અહીંયા કેમેરામેનને હું વિનંતી કરીશ કે દ્રશ્યો બતાવશે। મેરા ભારત મહાન
કાર્ટૂન અને સ્કૂલ બાળકો જતા એવા પ્રકારની પણ પતંગો આ જંબુસર નગરમાં જોવા મળે છે. જંબુસર નગર એટલે જેને કહી શકાય કે પતંગનું પ્રખ્યાત નગર, સારામાં સારું જેને કહી શકાય કે પતંગો મળી શકે. આ એક આપણા વેપારી છે, આપણે મેં પૂછીશું. જો વેપારી આપ જોઈ શકો છો અહીંયા આ વેપારી, શું નામ છે આપનું? અજયભાઈ ઝુમખાવાલા. અજયભાઈ ઝુમખાવાલા, કેટલા વર્ષથી આ પતંગનો વ્યવસાય ચાલે છે? 50 વર્ષથી પતંગ ને દોરીનો ધંધો છે અમારો, બહુ જૂના. અને અમે જાતે પતંગ બી બનાવીએ છીએ અને દોરી અમે જૂતાઈએ છીએ. સુરતની દોરી અને એ બધી દોરી અહીંયા, બધી જ જાતની દોરી અહીં મળે છે. પતંગ ક્યાંથી લાવો છો અને મટીરિયલ એનું ક્યાંથી લાવો છો? પતંગનું મટીરિયલ નડિયાદ ને અમદાવાદથી ત્યાંથી મળી જાય છે અમને. આપણા જંબુસરની અંદર એવું કહેવાય છે કે ભાઈ આ પંથકની અંદર જંબુસર પ્રખ્યાત છે અને દૂર દૂરથી લોકો આ પતંગો લેવા માટે આવે છે. તો આ વર્ષે પતંગો બજારમાં અફવા છે કે ભાઈ ખલાસ થઈ ગઈ, દોરા પણ ખલાસ થઈ ગયા, શું કહેવું આ બાબતે? આ વખતે જે ચાઇનાનું જે દર વખતે ચાઇનાનો દોર ચાલે છે, આ વખતે સરકારે એવી પ્રતિબંધ એવો મૂક્યો છે એટલે ચાઇના દોર કોઈ જગ્યાએ મળતી નથી. એટલે બધી જ દોર ચરખા, બધા કોઈ બી જાતના ચરખા ને કોઈ બી જાતની રીલો જંબુસરમાં મળતી બધી જ ખલાસ થઈ. કોઈ વેપારી, બધા વેપારી ખુશ થઈ ગયા છે ને જંબુસરમાં જેટલી પતંગની દોરી વેચતા એ બધા જ કોઈની પાસે દોર ને ચરખા રહ્યા નથી. આ વખતે ચાઇના દોર જે સરકારે બંધ કરી છે એમનો અમે આભાર માનીએ છીએ. ખૂબ સરસ. દર્શક મિત્રો, જોયું કે જંબુસરમાં ખુશખુશાલ માહોલ છે, જેને કહી શકાય કે વેપારીઓ આનંદની અંદર મસ્ત છે, કારણ કે એટલી જબરજસ્ત ભીડ જામી છે ને લોકો પતંગ અને દોરા ખરીદવા માટે દૂર દૂરથી, સુદૂરથી આજુબાજુના ગામડાઓમાંથી આવ્યા છે. વાગડા હોય, દેજ હોય, જંબુસરની આજુબાજુના ગામડાઓ હોય, આ બધું ખરીદવા માટે આવ્યા છે. અને વેપારીઓ બિલકુલ જેને કહી શકાય કે હજુ સાંજના 5, 5:30નો સમયગાળો થયો છે અને પતંગો પણ ખલાસ થઈ ગઈ છે, દોરા પણ ખલાસ થઈ ગયા છે અને વેપારીઓમાં એક પ્રકારનો જબરજસ્ત ખુશીનો અને આનંદનો માહોલ જોવા મળે છે. એક ભાઈ પતંગ ખરીદવા માટે આવ્યા છો, ક્યાંથી આવો છો? જંબુસર. જંબુસરથી. બહુ લેટ આવ્યા પતંગ ખરીદવા માટે એવું લાગે છે? દોરા પણ નથી, પતંગ પણ નથી. દોરા પણ નથી, પતંગ નથી, કશું નથી. પતંગ નથી, દોરા નથી. હવે માર્કેટમાં જે કંઈ થોડું ઘણું મળે એ લઈ લઈશ. કદાચ દોરા અને પતંગ ના મળે અને સાદા દોરા ના મળે તો એનો વિકલ્પ શું? હવે તો કોઈ વિકલ્પ નહીં, કોઈ ભાઈબંધ દોસ્તાર પાસેથી ઉછીની કરવી પડે. જંબુસરમાં કોઈ જગ્યાએ ચાઇનીઝ દોરી વેચાતી હોય ને મળતી હોય? ના, એવું નથી જોયું. સાદા દોરા ના મળે તો ચાઇનીઝનો વિકલ્પ નહીં ના અપનાવો? ના 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 અપનાવે, સ્વદેશી અપનાવો. બરાબર. આભાર. ચાઇના મુક્ત જંબુસર છે અને ચાઇના દોરાનું ખરેખર વેપારીઓ દ્વારા આપણને બયાન મળ્યું કે ચાઇના દોરી જંબુસરમાં નેસ્ત નાબૂદ છે અને સાદા દોરા ખલાસ થઈ ગયા છે. એટલે દોરા અને પતંગની તંગી જંબુસર બજારમાં પ્રવર્તી રહી છે, એવા પ્રકારનો માહોલ અહીંયા જામી ગયો છે. બીએન ન્યૂઝ ચેનલના ડિજિટલ પ્લેટફોર્મ પર દર્શક મિત્રો આપણને મેં જંબુસર નગરનો જે પતંગોત્સવ છે, પતંગનો માહોલ છે બતાવ્યો. જંબુસર નગરની અંદર જેને કહી શકાય કે પોલીસ ચોકી વિસ્તારથી લઈ અને જે કંસારા મોચીના ઢોળ સુધીનો જે વિસ્તાર છે ત્યાંના મેં દ્રશ્યો બતાવ્યા. હવે અમારી ટીમ આ બાજુ આવી પહોંચી છે. આ ડેપો વિસ્તાર છે અને ડેપો વિસ્તારમાં કેવા પ્રકારનો માહોલ છે, ઉત્તરાયણનો રંગ કેવો જામ્યો છે. ઉત્તરાયણનો તહેવાર હોય એટલે દર્શક મિત્રો લોકો ઊંધિયા, પાપડી અને તુવરસિંગની જેને કહી શકાય કે જિયાફત ઉડાડતા હોય છે, ચીકીની જિયાફત ઉડાડતા હોય છે. તો ચીકી અને માર્કેટ કેવો છે, તલનો માર્કેટ કેવો છે અને શાકભાજીની શું પરિસ્થિતિ છે એ પણ દ્રશ્યો દર્શક મિત્રો હું બીએન ન્યૂઝ ચેનલના માધ્યમથી આપણે બતાવવા જઈ રહ્યો છું. અહીંયા બેન છે. બેન, શું નામ છે આપનું? ખાલી તમારું નામ બોલો. દીપિકાબેન. ક્યાંથી આવો છો? ભાણખેતરથી આવો છો. શું ખરીદવા માટે આવ્યા? મમરા લાડુ, ચીકી એ બધું. બરાબર છે. કાલે ઉત્તરાયણનો તહેવાર છે, મમરા લાડુ ચીકી આપ સૌ બનાવવાના છો, તો માર્કેટ કેવું છે ને કેવા ભાવ છે? સારા છે. ગયા વર્ષ કરતા? ગયા વર્ષ કરતા સારા છે. એટલે ઓછો ભાવ છે કે વધારે છે? એ તો હવે વધારે જ છે. ગયા વર્ષે તમે લીધું હશે ને આ વર્ષે ખરીદવા આવ્યા છો, તો એવું કેવું લાગે છે તમને? મોંઘવારી વધી કે ઘટી? વધી છે, કઈ ઘટી છે? મોંઘવારી વધી છે. દર્શક મિત્રો જોયું, આ બેન હતા એક અને અહીંયા ચીકીનું મટીરિયલ ખરીદવા માટે આવ્યા હતા. લાડુ અને મમરાના લાડુ જે લોકો ધાબા પર જિયાફત પતંગોત્સવ બનાવતા ઉજવતા હોય છે અને એ કેવા પ્રકારના દ્રશ્યો અહીંયા કે વેપારી છે જંબુસરના. કાકા, શું નામ છે? કિસાકભાઈ. ઘણા સમયથી આપ આ દુકાન અહીંયા ચલાવી રહ્યા છો અને ઉત્તરાયણનો માહોલ છે અને આપ ચીકીનું જે કંઈ મટીરિયલ છે વેચી રહ્યા છો, તો શું કહેવું છે આ બાબતે? શું વેચો છો કાકા? વેચાણ દર વખતે ઘટતું જ જાય છે. પણ શું વેચો છો એમ કહું? ચીકી, મમરાના લાડુ, બરાબર. સિંગદાણા, ખારી સિંગ. તલનો શું ભાવ છે? તલ વેચો છો? તલ 110 રૂપિયા, 500. સિંગદાણાનો? 70 ના 500. ગયા વર્ષ કરતા ભાવ ઓછા છે કે વધારે છે? વધારે છે. વધારે છે. તો માહોલ કેવો, મંદી કે તેજી છે બજારમાં? ના મંદી ના તેજી. દર્શક મિત્રો જોયું કે આ ડેપો વિસ્તાર છે અને અલગ અલગ પ્રકારના જેને કહી શકાય કે માર્કેટમાં લોકો આપણને મળતા હોય છે અને અહીંયા
જોયું કે ભાઈ આ ડેપો એરિયા છે ને ત્યાં તેજી અને મંદી બેનો મિક્સ માહોલ એવું કહેવામાં આવી રહ્યું છે. અહીંયા એક જબરજસ્ત શાકભાજીના વેપારી છે અને શાકભાજી અહીંયા માર્કેટમાં જોઈ શકો છો. અહીંયા રીંગણ છે, રીંગણ આપ જોઈ શકો છો. કેમેરામેનને વિનંતી કરીશ કે રીંગણ બતાવશે અને આ જબરજસ્ત રીંગણ જોઈ શકો છો કે કેવા પ્રકારના રીંગણ આ જંબુસર માર્કેટમાં આવી રહ્યા છે. શાકભાજીના દુકાનના કેમેરામેનને વિનંતી કરીશ કે અલગ અલગ પ્રકારની શાકભાજી બતાવશે. અહીંયા જે છે રીંગણ પણ છે, ભરથાના રીંગણ છે એવું વેપારીનું કહેવું છે. કેરીની સિઝન નથી પણ માર્કેટમાં કેરી પણ આવી ગઈ છે અને માર્કેટમાં કેરીના દ્રશ્યો પણ આપને હું બતાવું છું. એક બાજુ શેરડી છે, એક બાજુ મરચાં છે, વિવિધ પ્રકારની શાકભાજી. એવું કહેવાય કે શિયાળામાં શાકભાજીનું માર્કેટ ડાઉન હોય છે, શાકભાજી સસ્તી થાય છે અને ભરપૂર લીલા પાંદડાવાળા શાકભાજી મળે છે. તો અહીંયા આ દ્રશ્યો આપણને હું બતાવી રહ્યો છું. અહીંયા કેવા પ્રકારના આ જે શાકભાજીના વેપારી છે એને આપણે પૂછીશું કે શું પ્રકારની પરિસ્થિતિ છે. ભાઈ માર્કેટ એમ તો રોજ ડિમાન્ડ એકદમ બહુ માંડ ચાલે છે. આજે 13મી તારીખ છે આજે, તો આજે બજારમાં થોડી તેજી જરા દેખાય છે પબ્લિક ને સારું લાગે છે. શિયાળામાં લીલા શાકભાજી મળે અને સસ્તા થાય છે તો હમણાં તેજી છે કે મંદી છે? લોકો આજે ચાઇનીઝ ખાવાના શોખીન છે એટલે આ વસ્તુમાં મંદી છે. એટલે કે દેશ ચાઇનીઝ તરફ ધરી રહ્યો છે, લોકો ફાસ્ટ ફૂડ તરફ જઈ રહ્યા છે, ઓછા સમયમાં ખાવાનું મળે એવા પ્રકારનો માહોલ અત્યારે આ જંબુસર નગરમાં પણ જોવા મળ્યો છે. એવું એક આ વડીલ કાકા છે, ઉંમરલાયક છે ને એમનું કહેવું છે કે ભાઈ લોકો પહેલાં શાકભાજી ખાતા હતા પણ અત્યારે નવી જનરેશન ફાસ્ટ ફૂડ તરફ વળી છે. કાકા, ગયા વર્ષે ઉત્તરાયણ હતી, લોકો ઊંધિયાની જિયાફત મારતા હોય છે, તો ગયા વર્ષના ભાવ ને અત્યારના ભાવ શાકભાજીમાં કઈ ડિફરન્ટ? શાકભાજી ભાવ થોડા ઊંચા ચાલે છે, બાકી તો બરાબર છે. ગયા વર્ષ કરતા અને વરસાદ ને એ તંગી હોય છે, આકસ્મિક તકલીફ હોય છે ત્યારે મોંઘા હોય છે. હા, એટલા માટે. બાકી તો કેટલા વર્ષથી આપ આ વેપાર કરો છો? આ વેપારમાં લગભગ ઘણા બધા જૂના વેપારી છે, 10-15 વર્ષના વેપારી છે અમારા. બરાબર છે. ઉત્તરાયણનો માહોલ જંબુસરમાં કેવો? સુલે શાંતિપૂર્ણ? સુલે શાંતિ પણ બહુ દરેક સમાજના લોકો બહુ જ ઉત્સાહ છે. દરેક સમાજના દરેક લોકો, ખૂબ દરેક સરસ. વેપારી. દર્શક મિત્રો, જોયું કે આમ તો જંબુસર સુલે શાંતિને વળેલું નગર છે અને દરેક ધર્મના લોકો અને દરેક જ્ઞાતિના લોકો હળી મળીને શાંતિના માહોલની અંદર આ ઉત્તરાયણનો માહોલ ઉજવી રહ્યા છે. જંબુસર નગરના બીજા પણ આપણને હું દ્રશ્યો બતાવીશ કે કેવા પ્રકારનો માહોલ છે. ઉત્તરાયણ ઉત્સવનો માહોલ જ્યારે આપ બતાવી રહ્યા છો ત્યારે આ જંબુસર નગરનો ડેપો વિસ્તાર છે અને અણખી ભાગોળ કહી શકાય વિસ્તારની અંદર મંગળાદી ભાગોળમાં અમે આવ્યા છે અને આ એક પતંગના વેપારી છે. પતંગ પણ આપણે અહીંયા જોઈ શકો છો કે અહીંયા પતંગો જે છે હજુ સ્ટોક હોય એવું લાગે છે. જંબુસર માર્કેટમાં જેને કહી શકાય કે વાત ફેલાઈ છે કે ભાઈ પતંગો ખલાસ થઈ ગઈ, દોરા પણ ખલાસ થઈ ગયા. આપણા ત્યાં કેટલી પતંગો છે? આપણે તે હમણાં હાલમાં મારી પાસે 6000 પતંગ છે. કેટલા ટાઈમથી વેચો છો? હું લગભગ આ ધંધો તો મારે 20 વર્ષથી ધંધો કરું છું. 20 વર્ષથી. તો આ વર્ષે કેટલી પતંગ લાયા હતા અને હજુ 6000 પડી છે તો કેટલી વેચાઈ? આ તો મેં બનાવી હતી 20000 નો સ્ટોક બનાવ્યો હતો, એનામાંથી વેચાઈ ગઈ લગભગ 14-15 હજાર વેચાઈ ગઈ. હજુ 6000 પડી છે. બજારમાં પતંગ પતી ગઈ છે તો તમારા પાસે અહીંયા લોકો આવશે, એમને પતંગ મળી શકશે? હા, મળશે પતંગ. એકલી પતંગ કે દોરા પણ? ના, દોરો કોઈ જાતના નહીં, ખાલી ઓનલી પતંગ. પતંગ જ વેચો છો. દોરા પણ ખલાસ થઈ ગયા છે તો પબ્લિક શું કરશે હવે? આ દોરા તો હવે એ લાવતા હોય તેથી લઈ આવશે ને ચગાવશે. ચાઇનીઝ દોરા તરફ કોઈ જતું હોય એવું? ના, ચાઇનીઝ દોરા તો હમણાં માર્કેટ બંધ છે ચાઇનીઝ દોરાનું. હા, સરકાર હું તો કહું કે સ્ક્રીન પર સેલ લગાવી દે તો સારું. દર્શક મિત્રો, જંબુસર નગરમાં જબરજસ્ત ઉત્તરાયણનો માહોલ જામ્યો છે. બજારની પરિસ્થિતિ એવી છે કે પગ પણ મૂકવાની જગ્યા નથી. વેપારીઓનું કહેવું છે કે ભાઈ આ વર્ષે દોડા પણ ઘટી ગયા, પતંગો પણ પતી ગઈ અને વેપારી વર્ગમાં એક આનંદ ઉત્સાહનો માહોલ જામ્યો છે. ત્યારે આ જંબુસર નગર જે છે એ જંબુસર નગરનો એસટી ડેપો વિસ્તાર છે, સર્કલ એસટી ડેપો વિસ્તાર છે અને ત્યાં ટીમ આવી પહોંચી છે. તો ઉત્તરાયણના માહોલના દ્રશ્યો આ જંબુસર નગર ડેપો વિસ્તાર સર્કલમાં કેવા છે એવું કેમેરામેનને વિનંતી કરીશ કે દ્રશ્યો બતાવશે. કેમેરામેન દ્રશ્યો બતાવશે. આપ અહીંયા જોઈ શકો છો જબરજસ્ત નાના બાળકો માટેના જેને કહી શકાય કે જે અલગ અલગ પ્રકારના એની અંદર જે પેલા ફુગ્ગા કહી શકાય એવા પ્રકારના જે દ્રશ્યો છે. આ જંબુસર નગર છે, ભરૂચ જિલ્લાનું જંબુસર નગર અને જેને કહી શકાય કે વેપારી વર્ગ પણ આનંદમાં છે. અને જે દ્રશ્યો છે આપને હું અહીંયા બીએન ન્યૂઝ ચેનલના માધ્યમથી દર્શક મિત્રો બતાવી રહ્યો છું. જંબુસર એસટી ડેપો વિસ્તાર, જંબુસર પોલીસ ચોકી વિસ્તાર અને એના જે દ્રશ્યો છે એનો એક પ્રકારનો માહોલ છે એ કેમેરામેનને વિનંતી કરીશ કે દૂર સુધી બતાવશે કેવા પ્રકારના દ્રશ્યો છે.
દર્શક મિત્રો, આપ જોઈ શકો છો કે જ્યારે ઉત્તરાયણનો માહોલ છે, ઉત્તરાયણનું જબરજસ્ત વાતાવરણ જામ્યું છે, ત્યારે કેટલાક વેપારી વર્ગ અહીંયા આવ્યા છે અને વેપારી વર્ગ વેચવા માટે આવ્યા છે. બેન, શું નામ છે? ક્યાંથી આવો છો એટલું તો કહો. શું નામ છે તમારું? નામ બોલો બેન. નામ અહીંયા જંબુસરમાં વેચવા આવ્યા છો તો નામ તો બોલો. શું નામ છે? અહીંયાથી રોજગારી મેળવો છો ને? હા, તો પછી નામ તો બોલો. કહો ક્યાંથી આવો છો ને કેમ વેચો છો ને શું ભાવ છે? બોલો નામ. રજની. રજની, ક્યાંથી આવો છો? શું નામ? રતલામ. રતલામથી, એમપી થી અહીંયા આવો છો. એમપી રતલામથી દર્શક મિત્રો, આ જે વેપારી વર્ગ છે, મહિલા છે, બેન છે, શરમાઈ છે, અને એ વેપારી વર્ગ અહીંયા વેપાર કરવા માટે આવ્યો છે. શું શું વેચો છો બેન? આજ વેચીએ અમે ભાઈ. શું પણ બોલો તો ખરા. રતલામ. દર્શક મિત્રો, આપ જોયું અહીંયા કે આ મહિલાઓ જે છે રોજગારી મેળવવા માટે એમપી વિસ્તારમાંથી આ જંબુસર નગરમાં આવી પહોંચી છે અને આ જે દ્રશ્યો છે કેટલાક વર્ગ ખરીદવા માટે અહીંયા આવ્યા છે અને અહીંયા કેવા પ્રકારનો માહોલ છે જે આપને હું બતાવી રહ્યો છું. દર્શક મિત્રો, ઉત્તરાયણનો જબરજસ્ત માહોલ જામ્યો છે અને આ જંબુસર નગર છે તો આપણે કાયદાનું પાલન કરીશું, ચાઇનીઝ દોરીનો બહિષ્કાર કરીશું. આપણી મજા બીજાની સજા ન બની જાય, પક્ષીઓનું મોતનું કારણ આપણી મજા ન બને, બીજાને અકસ્માતનું કારણ ન બને, સમાજને નુકસાન ન થાય, લોકોને નુકસાન ન થાય, એ રીતે આપણે આ ઉત્તરાયણનો જબરજસ્ત તહેવાર ઉજવીએ, ચાઇના દોરીનો બહિષ્કાર કરીએ અને સામાજિક ભાગીદારી કેળવી સુલેહ શાંતિપૂર્વક આ ઉત્તરાયણનો માહોલ ઉજવીએ. જોતા રહો BN ન્યૂઝ ચેનલ ગુજરાતી. કેમેરામેન મુકેશ વાઘેલા સાથે રિપોર્ટર રમેશ પરમાર, ગ્રાઉન્ડ ઝીરો, જંબુસર.